હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સમાજ એની અંદર પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો એમાં આગળ આપણે જે આગળના વિડીયોમાં જમીનોના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જે જમીન ધોવાણ એટલે શું અને તે કેવી રીતે અટકાવી શકાય તે અને ભૂમિ સંરક્ષણ વિશેના ઉપાયો છે એના વિશે અભ્યાસ કરીશું. જો અહીં આપેલું છે કે જમીન ધોવાણ. હવે જમીન ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. હવે જમીન ધોવાણ એટલે શું? માનો કે પવન દ્વારા છે એ માટીના કણો છે, વધારે પવન આવે તો એના કણો એક સ્થળેથી બીજા સ્થળે થાય તો પણ જમીન ધોવાણ થયું કહેવાય. અથવા તો કોઈ પણ વધારે વરસાદ આવે ને પાણી આવે તો માટીના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એને પણ જમીનનું ધોવાણ થયું કહેવાય. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, કે જમીનના પડ ઉપર જે ઉપરનો ભાગ હોય એ જે અમુક કુદરતી પરિબળો છે એના દ્વારા અન્ય રીતે સ્થળાંતરિત થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. એટલે કે જો જમીનનું જે ઉપરનું પડ છે એને બનવા માટે ઘણા બધા વર્ષો લાગ્યા છે. તેના જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો તે ખેત ઉત્પાદન ઘટે છે. કે જમીનની ઉપરના જે કણો હોય, માનો કે વધારે વરસાદ આવે અથવા તો વધારે પવન ફૂંકાય તો એ જમીનની ઉપરના કણો છે શું થઈ જાય છે તો કે ખેંચાઈ જાય છે. હવે એ જે જમીનની ઉપરના કણો ખેંચાઈ જશે તો ખેત ઉત્પાદન જે તે કેવું થઈ જાય તો કે તે ઘટી જશે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. એટલે કે જે આ જમીનનું ઉપરનું પડ છે એ જળવાઈ રહે એ ખેતી માટે ખૂબ જ જરૂરી છે. આથી જમીનનું ધોવાણ છે આપણે અટકાવવું જોઈએ, કે કોઈ પણ જગ્યાએ જમીન હોય તેનું ધોવાણ થતું અટકાવવું જોઈએ, જેથી કરીને એમાં સારામાં સારો પાક છે તે આપણે લઈ શકીએ. હવે જમીનનું ધોવાણ કેવી રીતે થાય? અહીંયા જો આપણે ચિત્રમાં આપેલું છે કે જમીનમાં ખાડાઓ પડી ગયા હોય, જમીનોમાં તિરાડો થઈ ગઈ હોય, ઉપરના માટીના કણો જે એ વયા ગયા હોય, બરાબર, તો એ છે જમીનનું ધોવાણ. હવે આ જમીનનું ધોવાણ છે એને અટકાવવા માટેના ઉપાયો આપણે તેને કેવી રીતે અટકાવી શકીએ તે તો કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. એટલે કે જમીન ઉપર જે ઓલા ચરાણ છે એટલે કે પશુ પક્ષી હોય, ગાય ભેંસ બકરા હોય એનું ચરાણ થતું હોય એની પ્રવૃત્તિ છે એને નિયંત્રણમાં લેવી, કે એને છે ઓછું જે ચરવા દેવું જોઈએ. ત્યાર પછી ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખાકીય પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. માનો કે કોઈ પર્વતીય જમીન હોય, ઢોળાવવાળી જમીન હોય તો આવી જમીન ઉપર કેવી રીતે તો કે પગથિયા સ્વરૂપે જેમાં વાવેતર કરવું જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ત્યાર પછી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. માનો કે અમુક જમીન એવી પડી હોય કે જે વધારાની હોય તો આવી જમીન છે એમને એમ નહીં રહેવા દેવાની, એ જમીન પર છે વૃક્ષો વાવી દેવા જોઈએ. વધારાના જે પણ કાંઈ વૃક્ષો હોય તે વાવવા જોઈએ, જેથી કરીને વૃક્ષોના મૂળ છે એ જમીનને જકડી રાખે અને એના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દેતા નથી. ત્યાર પછી પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા જોઈએ. શું કહે છે? પાણીના વહેલા એટલે કે અમુક પાણીના ઓલા વેન પડેલા હોય ત્યાં છે એની આડે છે બંધ બાંધવા જોઈએ, જેથી કરીને આ પાણી રોકાઈ જશે અને માટીના કણો છે એ પણ નિયંત્રણમાં રહી શકશે. ત્યાર પછી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. કે જે અમુક ઢાળવાળા ખેતર હોય ત્યાં જે પાણીનો પ્રવાહ હોય એને ધીમો પાડવા માટે થઈને ઊંડું ખેડાણ કરવું જોઈએ, જેથી કરીને પાણીનો પ્રવાહ છે એ ધીમો પડી શકે અને માટીના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં અડકે. જો અહીં આપણે ચિત્રમાં બતાવી છે કે જે વેન જતું હોય પાણીનું, જે નહેર જેવું હોય ત્યાં વચ્ચે પાણા દ્વારા છે એ આડબંધ બાંધે છે, જેથી કરીને એ બંધ છે એના દ્વારા પાણીનો પ્રવાહ રોકી શકાય છે અને પાણીને પણ રોકી શકાય, જેથી કરીને માટીના કણો છે આગળ વધતા અડકે છે. એટલે એ હતું કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ત્યાર પછી હવે આવે છે ભૂમિ સંરક્ષણ, કે જમીનનું આપણે સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તે. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. હવે ભૂમિ સંરક્ષણ એટલે શું તો કે જે આપણે આગળ જોયું તેમ જમીનનું જે ધોવાણ થતું હોય એને રોકી અને જમીનની ગુણવત્તા છે એને આપણે જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએથી જાળવી રાખવા સાથેનો છે. કે ભૂમિ સંરક્ષણનો મુખ્ય ધ્યેય શું તો કે માટીના કણો છે એને એક જ જગ્યાએ જાળવી રાખવાનો મુખ્ય ધ્યેય છે.
દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપયોગો પ્રયોજવામાં આવ્યા છે કે અલગ અલગ જગ્યાએ આવી રીતે માટીના કણોને રોકવા માટે ભૂમિ સંરક્ષણો કરવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવેલા છે. તો એ આપણે ચિત્રમાં આપેલું છે કે ઢોળાવ પરથી ઝડપી વહે છે કે સપાટી પરથી વહેતું પાણી કે અમુક ઢારવાળો વિસ્તાર હોય તો ત્યાંથી પાણી છે એ ઝડપી વહી જાય છે અને માટીના કણો એમાં જતા રહે છે. ઢોળાવ પર કરેલ સમરોજ ક્યારાઓથી રોકાતું પાણી. હવે આવું ઢોળાવવાળો જે ભાગ હોય એની ઉપર તમે ક્યારા સ્વરૂપે કરી દો વચ્ચે આડી જે લાઈનો છે અથવા પથ્થર છે તો મોટા ભાગનું પાણી છે તેમાં સંગ્રહ થઈ જાય છે અને માટીના કણો છે એ વહેતા નથી અને તેનું સંરક્ષણ થાય છે. ત્યાર પછી ઝડપી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે કે આવું ઉપરથી નીચે તરફ ઝડપી પાણી વહેતું હોય તો જમીનના તળમાં ઉતરતું નથી, ડાયરેક્ટ સીધું છે એ નદી મારફતે દરિયામાં જતું રહે છે. ઢોળાવ પર રોકાયેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવે છે. હવે આવો ઢોળાવવાળો વિસ્તાર હોય એની વચ્ચે તમે ખાડા કરો અથવા તો કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરો એનાથી શું થશે કે ધીમે ધીમે એ પાણી છે એ જમીનના તળમાં ઉતરશે અને જમીનના તળનું જે ભૂગર્ભ જળ છે એનું સ્તર કેવું આવશે તો કે એનું સ્તર ઊંચું આવે છે. તો આ ભૂમિ સંરક્ષણની એ પદ્ધતિઓ છે. જો ભૂમિ સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલને સલામતીમાં જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અંત્યત આવશે. એટલે કે જો આમ તમે જે ભૂમિ સંરક્ષણ ન કરો તો શું થશે તો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને એના કારણે જાનમાલને હાનિ એટલે કે માણસો, પશુ પક્ષીઓ, પાક છે બધાને નુકસાન આનાથી થતું રહેશે. એટલે અત્યંત જરૂરી છે ભૂમિનું સંરક્ષણ કરવું. ત્યાર પછી આવે છે ભૂમિ સંરક્ષણના ઉપાયો કે એના માટેના ઉપાયો શું હોય તે. તો કે જંગલોમાં આચ્છાદને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે કે જંગલનું જે આચ્છાદનને કારણે કે એના જે વૃક્ષો હોય એના મૂળ હોય જમીનને પકડી રાખે છે જેથી કરીને જમીનનું ધોવાણ થતું નથી. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું કે નદીનો ઉપરનો વિસ્તાર હોય, પહાડવાળો વિસ્તાર હોય, આ બધી જગ્યાએ જે વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તેના રણને આગળ વધતું અટકાય છે કે રણવાળો વિસ્તાર હોય ત્યાં રણની ફરતે અથવા તો રણમાં વચ્ચે વૃક્ષોની આખી હારમાળા ઉગાડવી જોઈએ જેથી કરીને રણ આગળ વધતું છે એ પણ અટકે છે. નદીઓમાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓમાં ભરી અંકુશમાં લેવા જોઈએ. માનો કે એક નદીમાં પૂર આવે તો બીજી નદી ખાલી પડી હોય તો અહીંયા એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એ નદીનું પાણી છે બીજી નદીમાં જતું રહે અથવા તો કોઈ પણ સૂકી નદી હોય તે ભરાઈ જાય તેવી રીતના વ્યવસ્થા કરવી જોઈએ. અનિયંત્રિત ચઢાણથી પહાડોની જમીનનું સ્તર લીલું પડે છે અને તે અટકાવવું જોઈએ. કે જો અનિયંત્રિત ચઢાણ થાય બરાબર પાણી સતત ભરાઈ રહે તો અહીંયા શું થશે તો કે પહાડોની જમીનનું સ્તર કેવું થાય તો કે સાવ ઢીલું થઈ જાય છે અને તેને આપણે અટકાવવું જોઈએ. ત્યાર પછી જો અહીંયા ચિત્રમાં આપણે આપેલું છે કે જમીનની અંદર છે આવા સીડીદાર ખેતરો બનાવવા જોઈએ જેથી કરીને પાણી અટકાતું રહે અને જમીનના તરમાં પણ ઉતરી અને જમીન પણ ધોવાતી નથી. ત્યાર પછી ક્ષિતિજ સમાંતર ખેડ કે ખેડાણ એવું કરવું જોઈએ કે સમાંતર છે એ જમીન હોય એવી રીતે જેથી કરીને પાણી છે એ વ્યવસ્થિત રીતના જળવાઈ રહે અને ભૂમિનું સંરક્ષણ પણ વ્યવસ્થિત રીતના થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આની સાથે આપણો આજનો ચેપ્ટર છે એ પણ પૂર્ણ થાય છે.